મહાદેવ જય દ્વારકાધીશ. તો દોસ્તો કેમ છો? મજામાં? તો આપણે એકદમ મજામાં છીએ ને અત્યારે આપણે સવાર થઈ ગઈ છે દીવમાં. હું નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયો છું કમ્પ્લેટ, કારણ કે સવારના પોરમાં ઉઠીને મેં કીધું રેડી થઈ જાઉં. અને અત્યારે છે દીવ હોટલમાં. જો આ મસ્ત મજાની હોટલ છે. જો આપણે સંજયભાઈ પણ રેડી થઈ ગયા છે, નાહી ધોઈને થઈ ગયા રેડી. નીંદર કેવી મસ્ત મજાની આવી હતી ભાઈ. કાલે આપણે ગયા હતા ડાયરેક્ટ આવી રૂમ લઈ સુઈ ગયા હતા. નટણ આજે દીવ ફરવાનો છે. દીવમાં થોડી જગ્યા ફરવાની જેવી લાયક છે, તો આપણે અહીંયા મસ્ત મજાની ફરી લઈએ અને પછી અહીંથી જાશું ઘરે. અને આ જો મસ્ત લાલુભાઈ બધા ઉઠી ગયા છે અને હમણાં બસ બધા નાહી ધોઈને એકદમ રેડી થઈ જાય અને પછી આપણે ડાયરેક્ટ નીકળીએ. અને ગાડી આપણી નીચે પડી છે મસ્ત. તો જો મસ્ત મજાનો નારિયેલ બારિયેલ ને એકદમ ઘરે નજારો એકદમ જોરદાર છે. તો ચાલો દોસ્તો, તો ચા બા પીએ હજી બસ. ચા કોઈ પીધી નથી. નાહી અને નીચે જઈએ અને પછી મસ્ત મજાની ચા પી લઈએ અને પછી આપણે દીવ ફરવાનો છે. તો બ્લોગમાં છેટલા ઘટે જો. તો ચાલો, તો અત્યારે આપણે આવી ગયા છીએ દીવના કિલ્લા આગળ. અને જો મસ્ત મજાનો કિલ્લો છે સંજયભાઈ પાછળ છે ને, જવું છે ને કિલ્લો ફરવા. જો વાં તોપ દેખાય છે. વરજંગભાઈ અહીં ઊભો છે અને આ ગાંગો બારીઓ અને આપણે પણ આવ્યા. બીજા ચશ્મા લેવા ગયા છે અને તડકો બહુ લાગે છે. તો અત્યારે આ ફરી લઈએ કિલ્લો. કિલ્લો બતાવીએ મસ્ત મજાનો કિલ્લામાં શું છે. તો અત્યારે થઈ ગયા છે એન્ટર ને બધા હેલા જાય છે અને આપણે પણ જઈએ અંદર. હલો ભાઈ, દીવ આવ્યા છીએ અને કિલ્લો જવા માટે. મસ્ત મજાનો કિલ્લો છે. અંદર જઈ ફોટા ભાઈ, ફોટા અહીંયા મસ્ત આવશે અને ફોટા પણ જોરદાર આવશે. થોડાક ફોટા પણ પાડશું અને અંદર જઈએ. ચાલો અંદર બતાવો અંદર શું છે. તો આપણે આવી ગયા છીએ અંદર અને જો આ મસ્ત મજાનો દરિયો પણ ઘૂઘવાટા કરે છે. અને સામે તોપું પડ્યું છે, એક મોટી છે બે નાની છે. ત્યાં જઈએ ફોટા ફોટા પાડીએ. જ્યાં એક સામે સબમરીન દેખાય છે અને આ સામે છે જો પલ સામે છે ને જેલ. તો મસ્ત મજાના પોઈન્ટ છે અહીંયા ફરવા જેવા. જો કેવો છે મસ્ત નજારો કિલ્લાનો. હે વાંથી અંદર ચડવાનું છે ઉપર. અહીંયાથી આપણે ઉપર ચડશું. તો શું છે લાલુભાઈ જાય છે અનિકોર બધું જોવા માટે કે શું છે, કારણ કે આવ્યા છે તો બધું જોઈ લઈએ ને ભાઈ. હમણાં માથે ચડીએ ને પછી દેખાડું. તો થોડાક ઉપર ચડ્યા છીએ અને અહીંયા ભાઈ તોપું રાખેલ છે. અને ભાઈ અહીંયા છે ને 2 તોપું ચોરાઈ ગઈ છે ભાઈ. કોકે ચોરી લીધી છે. જો એક તોપ અહીંથી, એક તોપ અહીંથી. 2 તોપું છે ને ભાઈ. કોઈક લડાઈ કરવા માટે લઈ ગયો છે તો પાકું જ છે. જો એક અહીંથી ચોરાઈ ગઈ છે ને આ 2 પડી છે, એક ઝીણકી ને એક મોટી. હલો ભાઈ, એક તોપ અહીંથી એક તોપ અહીંથી 2 ચોરાઈ ગઈ. ભાઈ 2 તોપ ચોરાઈ ગઈ. આ 2 વહીથી છે. જો કિશનભાઈ પોટા પાડે છે ભાઈ. ભાઈ કિશનભાઈ ને પોટા રમછટ હોય અહીંથી. મને જો ક્યાંથી દાગું. જો અહીંથી દાગવાની જરૂર છે. આ દરિયો, આ જેલ. હા ચાલ વરજંગભાઈ રીલ્સ જોવે છે ને પછી હમણાં બનાવશે રીલ્સ. તોપ વાં વધારે છે તો વાં જઈએ છે ને. ચાલો અરવિંદભાઈ તોપું જોઈએ છે અહીંથી. અહીંથી નિશાનું કરે છે કે ભાઈ આ અહીંથી તોપ મારીએ તો ક્યાં જાય ભાઈ? એવું છે? વાંચ દઈએ તોપ જાય અહીંથી. અને 2 3 આમ છે, આમ ફાટી તોપું જ લાગે. જોઈએ થોડીક વાર. અહીંથી ગોલો પડ્યો છે ભાઈ. ગોલો તોપ મારવાનો, તોપમાં ચડાવવાનો. હા ચોટાવલ છે ને કહેતા આપણે દેવત કપડો છે. અરે ભાઈ આમનું વટાતું નથી વટાતું તો ભાઈ આમ આ નીચેથી વરી છે. આમાં અલગથી આવવું પડશે. જા દરિયો ઘૂઘવાટા મારે છે. દીવનો દરિયો ભાઈ. જો ચારક અહીંયા રાખેલી છે. 2 ઓલી એક આ ને વરજંગભાઈ પોટા પાડે છે. જો વરજંગભાઈ ને અમારે જો જોઈ લે
વજંગભાઈ આવા જ ફોટા હોય હો ભાઈ, વજંગભાઈ આવા જ ફોટા હોય, ના કરવાના જ કરે ના કરવાના જ કરતો હોય ભાઈ. આગળ જઈએ બહુ છે ને એટલે બધું ખાસ તોપું છે, ખાલી જૂનવાણી થોડું થોડું છે. શું છે ભાઈ અહીંયા? હા છે દીવાદાડી મસ્ત મજાની. અત્યારે આપણે દીવાદાડી હા માં તો પૂછજો લાંબી ની. અરે ભાઈ આ તો જો લાંબી બહુ જબરી છે ભાઈ. ભાઈ તો કિલ્લા અંદર આપણે ઘણું બધું ફર્યા અને પોટા પણ મસ્ત મજાના પાડ્યા છે. અને હવે આપણે બહાર જઈએ છીએ, હવે આગળ ક્યાં જઈએ ને એ તમને દેખાડીશ કે ક્યાં જાય છે ક્યાં નથી જતા, તો બ્લોગમાં છેટલા ઘટ રહેજો. તો ચાલો બહાર જઈએ. લાલુભાઈની બધા બહાર છે, આપણે વરજંગભાઈને જ ખાલી અંદર હતા, કારણ કે એને બે વિડીયા બનાવવાના હતા, તો આપણે વિડીયા બનાવ્યા છે. તો ચાલો, તો આપણે અત્યારે પહોંચી આવ્યા છીએ ગંગેશ્વર મહાદેવે. ને લાલુભાઈ કરીને દર્શન ફૂલ મજા છે ભાઈ, ઘટ જ નહીં હવે. અને જો મસાલાવાળા કેમ ઢગલા કરીને બેઠા છે. અને ભાઈ ગંગેશ્વર મહાદેવના દર્શન કરીએ. આપણે રીલ્સ તો ઘણી જોઈ હતી, અને અહીંયા સમુદ્ર પણ પોતે જલ ચડાવ આવે છે. તો અહીંયા અંદર દર્શન કરીએ. ટ્રાફિક પણ બહુ છે ભાઈ, ઘટે જ નહીં એવી ટ્રાફિક. પાર્કિંગ કરી નાખી હતી ગાડી, હવે કરે છે ભાઈ સંજયભાઈને. તો અત્યારે જઈએ, થોડું ઘણું કામ પણ ચાલુ છે મસ્ત મજાનું. અને અત્યારે ત્યાં જઈએ, લાઈનમાં ઊભું રહેવું પડશે. આ દરિયો છે, બીચ છે મસ્ત મજાનો. કબૂતર પણ અહીંયા છે, ચણે છે ચણ. અને અહીં દર્શન બર્શન કરીને પછી આગળ નીકળશું. તો ચાલો આપણે દર્શન કરીએ. અહીંયા અલાવ હશે તો આપણે વિડીયો પણ બનાવશું. તો ચાલો, તો અત્યારે આપણે આવી ગયા છે ગંગેશ્વર મહાદેવ. જો પબ્લિક જો કેટલી છે ભાઈ, બહુ પબ્લિક છે કેટલી એવી. ટ્રાફિક બહુ છે ભાઈ, ઘટે ને એવી ટ્રાફિક ભાઈ ફૂલ છે. અત્યારે આપણે કરીએ દર્શન, કારણ કે મોજો આવે છે તો પાણી બધું અંદર આવી જાય છે. મીડિયાના રીલ્સમાં ચક્કરમાં જો કેટલી ટ્રાફિક થાય છે. હા ભોલેનાથ હાલતા રહ્યો. આપણે શિવલિંગ છે ભાઈ. હા મહાદેવ મહાદેવ. પાણી કેટલો આવી ગયો છે ભજનભાઈ? કેટલો પાણી આવી ગયો છે? હાલતા રહ્યો વાલા. હાલો 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 બાબા, આચે હાલ આચે હાલો હાલો. ભાઈ હાલો 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 હાલો, જે ઉતાવળ રાખો ઉતાવળ. હમણાં ભાઈ જીમાં કશે ના છે. ભાઈ આપણે આટલા પણ રહી ગયા ઘટે નહીં ભાઈ. ચાલો હવે ને પરવીનભાઈ પહેલા આટા ભાઈ આજે તો ભાઈ બહુ પલરી ગયા. હા લાલભાઈ આજે તો હા ના, એ તકલીફ તો થોડીક પડે જ ને ભાઈ. મોજા આવે મોજા આવે ને વાત પૂરી. હાલો હાલો તો ભાઈ ઘટ જ નહીં એવો. ભજનભાઈ
આગળ પંદરી ગયા ને ભાઈ કમરા દેશો સુકાય તો ભલે સવારમાં તો આવ્યા છે કપડા બદલી ભાઈ જોતા તમે નીકળી ગયા હવે અમે આવી ગયા ભાઈ અત્યારે દોસ્તો આપણે દીવમાંથી નીકળી ગયા છે લાલુભાઈ આ દીવમાંથી નીકળી ગયા આપણે હવે સોમનાથ મહાદેવના દર્શન કરવા છે ભાઈ દર્શન અહીંયા મંદિરના કર્યા આપણે મહાદેવના હવે સોમનાથ મહાદેવ દાદાના દર્શન કરવા છે હવે દાદાના દર્શન કરીને હવે બસ દીવમાં નીકળી ગયા છે ને હવે સીધા સોમનાથ તો કિશનભાઈ આખા છે ને સંજયભાઈ સાઈડમાં બેઠા છે બાકી બધા ગોઠવાઈ ગયા સંજયભાઈ ફૂલ મોજમાં ને હા બસ ભાઈ મોજમાં રહ્યો મોજ આવતી હોય ને ભાઈ નીકળતા હોય ને સોમનાથ એટલે ભાઈ મોજ કઈ આનંદ આયુ ભરાઈ ગયું ભાઈ દીવ ગિરનારના દર્શન કરી લીધા મહાદેવના દર્શન કરી લીધા હવે આપણે સોમનાથ મહાદેવના દર્શન કરવાના છે એટલે ખૂબ ભરાયેલું છે હમણાં જાવું આપણે તમને દર્શન બધાને કરાવશું બીજો દર્શન તમને બધાને હરખથી કરાવશે હા ફૂલ જોડાયેલા રહેજો ભલે તો હાલો ચાલો સોમનાથ અત્યારે આપણે પહોંચી આવે છે સોમનાથ મહાદેવના દર્શન કરીએ હમણાં શું જવો છો આમ છે કે નથી આ વાર બનાવી છે હા એ જ આ નથી આવતા અને પરવીનભાઈ જાય છે મહાદેવના દર્શન કરવા આવો ભાઈ સોમનાથ પૂગી આવ્યા 3 વાગી ગયા સોમનાથ પૂગી આવ્યા એ રાત જ છે ઉતામાં છે હા જો આ બંને અમારે આવતા નથી ને ભરે છે અમે જઈએ છીએ ને ભાઈ પાછળ ફોનમાં લાલુભાઈ વાળી ગયા ચાલો અત્યારે આપણે જગ્યા એવા છીએ દાદાના અંદર ભગવાન થોડો ખાય છે તો આપણે દાદાના અંદર કેવા છીએ ભાઈ લાલુ જા બાપુ મારી ઘરે લાલુભાઈ આવે લાલુભાઈ અમારે ભાઈ ઘટે જ નહીં તો અત્યારે જો અહીંયા પ્રસાદી મળતી લાગે અને બધા જો હેલા જાય છે ધીમે ધીમે સંજયભાઈ એક નથી આવ્યા એ થાકી બહુ ગયા છે ગિરનાર ચડ્યા હતા ને આપણે અંદર જઈએ ગેટ આગળ દાદાને દર્શન કરીએ મસ્ત મજાના અહીંયા પ્રસાદ દળે છે લાડવાનજી જોતું હોય મહાદેવને ભોગ લગાવવો હોય ને તો સામે દેખાય દાદાનું મંદિર ત્રિશુલ દેખાય ડમરું દેખાય બસ હવે અંદર જઈએ તો દોસ્તો અત્યારે આપણે મહાદેવના દર્શન કર્યા મસ્ત મજાના જો સામે રહ્યા સોમનાથ દાદા મસ્ત મજાના દર્શન કરીને અત્યારે આપણે નીકળી ગયા છે શું કહેતા હતા ભાઈ પરવીનભાઈ કંઈક કહેતા હતા મજા આવી ગયા ભાઈ મસ્ત મજાના દર્શન થઈ ગયા છે નીરા ને મોબાઈલ લઈ જવાની મનાઈ હતી નકર આપણે મોબાઈલ તો લઈ જશે ના હો આપણે કિશનભાઈ આપણે કે ભાઈ કઈ લેવું જ છે એટલે લેવું જ પડે હો ભાઈ